આજે ઇઝરાયલ ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે અને સ્થિતિ હવે ધીરે ધીરે વધારે ભણસી રહી છે. એક તરફ ગઈકાલે પ્રધાનમંત્રીએ આ વિષય પર વાત કરતા કહ્યું કે બંને દેશોએ સંવાદ કરવો જોઈએ અને સંવાદથી જ કોઈ ઉકેલ આવી શકે છે. અમે શાંતિ તરફ વળવા માંગીએ છીએ અને એટલે સંવાદ ખૂબ જરૂરી છે. બીજી બાજુ ઈરાન સંવાદ કરવા માટે તૈયાર નથી. ટ્રમ્પ એક પછી એક ચેતવણી આપી રહ્યા છે. ફરી એકવાર ટ્રમ્પે કહ્યું છે કે આ યુદ્ધ તો 5-6 અઠવાડિયા ચાલશે. ધ એટલાન્ટિક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ઈરાનના નેતાએ વહેલી તકે સંપર્ક કરવો જોઈએ. તેઓ હવે વાત કરવા માંગે છે, પરંતુ આ તૈયારી પહેલા કરવી જોઈતી હતી, કારણ કે હવે સમય ખૂબ લાંબો જતો રહ્યો છે અને અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે યુદ્ધ લાંબુ ચાલી શકે છે. આ રમત જે છે હવે ખૂબ આગળ વધી ગઈ છે અને હવે જે ઘર્ષણ છે એ પણ વધી ગયું છે. આ યુદ્ધ તો હવે 4 થી 5 અઠવાડિયા સુધી ચાલી શકે છે. સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું એના પછી વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન પણ આ વિષય પર નિવેદન આપ્યું. નિવેદન આપતા એવું કહ્યું કે ઈરાન જે રીતના હુમલા કરી રહ્યા છે અને ઈરાન અમારા જેટલા પણ બેઝ છે એના ઉપર હુમલા કરી રહ્યા છે એ ખૂબ ખોટું છે અને હવે તો અમને સરપ્રાઇઝ મળી રહ્યા છે કે તીવ્રતાથી જેટલા હુમલા કરી રહ્યા છે એનો જવાબ અમે આપીને રહીશું. અમારા જેટલા પણ સૈનિકો એટલે અમેરિકન્સ જેટલા પણ મર્યા છે એના બધાના જવાબ અમે આપવા માટે તૈયાર છીએ. જોકે ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાનીએ સોમવારે જ ટ્વિટર પર લખી દીધું હતું કે અમે કોઈ જ વાત કરવા માટે તૈયાર નથી. એમણે લખ્યું હતું કે અમે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરીશું નહીં. લારીજાનીનું આ નિવેદન ટ્રમ્પના દાવાને સીધું નકારી દે છે. એક તરફ ટ્રમ્પ એવું કહે છે કે હવે ઈરાનના સત્તામાં જે પણ છે એ વાત કરવા તૈયાર છે, બીજી બાજુ ઈરાન ના પાડી રહ્યું છે કે અમે વાત કરીશું નહીં. એટલે હવે સ્પષ્ટ દેખાય છે કે હવે સંવાદનો સમય તો જતો રહ્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ તહેરાનમાં રાજકીય સ્થિતિ અત્યારે અસ્થિર બની ગઈ છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને જણાવ્યું કે દેશની સર્વોચ્ચ સત્તા ચલાવવા માટે કામચલાઉ કાઉન્સિલની તૈયારી કરવામાં આવી છે, જેમાં 3 લોકો છે. ખામેન જ્યાં સુધી નથી ત્યાં સુધી એમની જગ્યા જ્યાં સુધી ન ભરાય ત્યાં સુધી આ કામચલાઉ જે કમિટી છે એ બધી સ્થિતિ અત્યારે જે છે એની સામે નિર્ણયો લેશે. અમેરિકા સાથેના સંબંધોની પણ વાત કરવામાં આવી છે અને અત્યારે જે રીતના તીવ્રતાથી બંને પક્ષ તરફથી એટલે એક તરફ ઇઝરાયલમાં પણ હુમલા કરવામાં આવી રહ્યા છે ઈરાન દ્વારા, બીજી બાજુ ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયું છે. એટલે ઈરાન બંને તરફ લડી રહ્યું છે. ઇઝરાયલ અને અમેરિકા જે રીતના ઈરાનમાં ધડાકા કરી રહ્યા છે ત્યાં બહુ જ વધારે મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ છે. ભારત સુધી એની જ્વાળા પહોંચી છે. અનેક વિસ્તારોમાં ભારતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ભારતમાં જમ્મુ કાશ્મીરથી લઈને હૈદરાબાદ ને બધી જ જગ્યાએ લોકો રસ્તા પર આવ્યા છે અને ખામેનના મૃત્યુનું અત્યારે શોક મનાવી રહ્યા છે અને સાથે જ અમેરિકા અને ઇઝરાયેલે જે કર્યું એને વખોડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ વિષય પર કોઈ જ વાત કરી નથી. પ્રધાનમંત્રીએ ગઈકાલે જ્યારે પોતાની સ્પીચમાં એવું કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ. એના પછી પ્રધાનમંત્રીએ યુએના પ્રેસિડેન્ટ સાથે વાત કર્યા પછી પણ અનેક દેશના પ્રેસિડેન્ટ સાથે વાત કરી છે અને જ્યાં મિડલ ઇસ્ટમાં ભારતીયો રહે છે એમને બચાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે આગળ જતા આ યુદ્ધ કયા તરફ જાય છે, ટ્રમ્પ અને ત્યાંના ઈરાનના જે પણ સત્તાધીશો છે એના વચ્ચે વાતચીત થાય છે કે કેમ, એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.